गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, धोरण 6 विषय हिंदी। आज हम पाठ 3 जरा मुस्कुराइए એટલે કે जरा हंसो, जरा मुस्कुराइए वो चुटकुले है वो हम आज पढ़ेंगे और समझेंगे। हंसी मजाक को हम ज़्यादा महत्व नहीं देते, लेकिन दैनिक जीवन में उसका भी महत्व है। हंसने से मन प्रसन्न हो जाता है, चिंता, तनाव और उदासी छूमंतर हो जाती है। स्वस्थ रहने के लिए भी हास्य जरूरी है। आइए कुछ ऐसे चुटकुले पढ़े कि जो आपको मुस्कुराने के लिए मजबूर करेंगे। એટલે કે જરા મુસ્કુરાઈએ એટલે કે જરા હસો। અહીંયા હાસ્યને મહત્વ આપવામાં આવ્યું છે, એટલે કે હસવાથી આપણી જિંદગી વધે છે। એટલે કે આપણા જીવનમાં જો કોઈ દુઃખ આવે તો એ દુઃખ હસવાથી ભૂલાઈ જાય છે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે। मालिक किराएदार से कहते तुम मुझे किराया क्यों नहीं देते। किराएदार એટલે કે ભાડૂત, એટલે કે માલિક છે એ ભાડૂતને કહે છે કે તમે મને ભાડું કેમ નથી આપતા। किराएदार कहते आपने ही तो कहा था इसे अपना ही घर समझना। એટલે કે કિરાયેદાર છે તો કે ભાડૂત છે એ એવું કહે છે કે તમે તો મને કહ્યું હતું કે આ તમારું ઘર સમજજો। એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે મકાન માલિકે પહેલાં એમ કીધું હશે કે આ તમારું જ ઘર સમજજો અને તમારું જ ઘર છે એમ સમજીને રહેજો। એટલે ભાડું એમ કહે છે તો કે આ અમારું જ ઘર છે તો અમારા ઘરે અમારે કેમ ભાડું આપવું। सोनू का सिर फट गया, डॉक्टर सोनू से यह कैसे हुआ। એટલે કે સોનું છે સિર ફટના એટલે કે માથામાં ઈજા થઈ, એટલે કે સોનું છે એના માથામાં ઈજા થાય છે ત્યારે ડૉક્ટર સોનુને કહે છે કે આ કેવી રીતે થયું। सोनू डॉक्टर से कहता है मैं पत्थर से कील ठोक रहा था। कील એટલે કે खिल्ली। एक आदमी ने मुझे कहा गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर। એટલે કે હું પથ્થરમાં ખીલી ઠોકી રહ્યો હતો ત્યાંથી એક આદમી પસાર થાય છે તો કે મને એ આદમીએ એવું કહ્યું કે ગધેડા ક્યારેક તો ખોપડીનો ઉપયોગ કર એટલે કે ક્યારેક તો તું તારી ખોપડીનો ઉપયોગ કર। એટલે હું સમજો કે મને એ માણસે એવું કહ્યું કે તું તારા માથા ઉપર ક્યારેક તો એનો ઇસ્તેમાલ કર, એટલે કે એનો ઉપયોગ કર, તારા માથાનો ઉપયોગ કર। એટલે મેં મારા માથામાં ખીલી લગાવી દીધી। જરા ऊंचा बोलो, ऊंचा એટલે કે મોટેથી। माफ़ करे अंकल इससे ऊंचा होकर मैं नहीं बोल सकता। એટલે કે કહે છે કે જરા મોટેથી બોલો। ત્યારે એ વ્યક્તિ એવું સમજે છે મોટેથી બોલવાનું કીધું એટલે એવું સમજે છે કે ઊંચેથી બોલો એટલે કે ઊંચા થઈને તમે બોલો। એટલે પછી એ વ્યક્તિ કહે છે કે માફ કરો અંકલ, એટલે કે માફ કરો અંકલ આનાથી વધારે ઊંચો તો હું ઊંચો થઈને નથી બોલી શકતો। એટલે કે એને પહેલાં નીચે ટેબલ મૂક્યું, એની ઉપર બીજું ટેબલ મૂક્યું અને એની ઉપર નાનું ટેબલ મૂક્યું અને એની ઉપર એ ચડી જાય છે અને ઊંચાથી એટલે કે ત્યાંથી ઊંચે થઈને એટલે કે ઊંચો ગયો અને એ રીતે બોલે છે। डब्बू इतिहास में तुम फेल कैसे हो गए। એટલે કે ડબ્બુને પૂછે છે કે તું ઇતિહાસમાં કઈ રીતે नापास થયો। क्योंकि सभी प्रश्न उस समय के पीछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था। એટલે કે એ એવું કહે છે કે
જે પ્રશ્ન આવેલા હતા એ બધા પ્રશ્ન છે એ સમયના હતા, જ્યારે હું મારો જન્મ પણ નહોતો થયો ત્યારના હતા. એટલે હું એ પ્રશ્ન મને ક્યાંથી આવડતા, એટલે કે હું નાપાસ થયો. मुन्ना कहे पापा कल मैं रात के 1:30 बजे तक पढ़ाई की. 1:30 એટલે કે 1:30 એટલે કે એવું કહે છે કે મુન્નો કહે છે કે પપ્પા ગઈકાલે મેં રાત્રે 1:30 વાગ્યા સુધી અભ્યાસ કર્યો. पिताजी कहते शाबाश बेटे, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी. એટલે કે પછી પિતાજી કહે છે કે શાબાશ દીકરા, પરંતુ રાતના 11 વાગ્યા પછી તો આખા મોહલ્લાની લાઇટ છે એ જતી રહી હતી. मुन्ना कहता है सच में तो पढ़ने में इतना मगन था कि मुझे पता ही नहीं चला. मगन એટલે કે મશગુલ. એટલે કે મુન્નો કહે છે કે સાચું જ, એટલે કે સાચે જ કે લાઇટ વહી ગઈ હતી. હું તો ભણવામાં એટલો બધો મશગુલ હતો કે મને કંઈ ખબર જ નથી. डाक खाना એટલે કે પોસ્ટ ઓફિસ. મેં डाक खाने जा रहा हूँ, એટલે કે હું પોસ્ટ ઓફિસે જઈ રહ્યો છું. ही कितना भूखा है, कागज पत्र भी खा जाता है. એટલે કે બીજો વ્યક્તિ છે એવું સમજે છે કે મેં डाक खाने जा रहा हूँ, એટલે કે હું કાગળ છે ખાવા જઈ રહ્યો છું. એટલે કે એ માણસ એને એવું કહે છે કે એ કેટલો ભૂખ્યો હશે કે કાગળપત્ર પણ એને મૂકતો નથી, કાગળપત્ર પણ ખાઈ જાય છે. यहाँ हमारे जरा मुस्कुराए चुटकुले पूरे होते हैं. जरा मुस्कुराए चुटकुले में से हमें यह जानकारी मिलती है कि हमारे जीवन में हास्य का बहुत ही महत्व है. हास्य जीवन के दुख को भुलाकर नई उमंग भर देता है. हंसने से हमारा स्वास्थ्य अच्छा रहता है. इसलिए हमें ऐसे चुटकुले पढ़ने चाहिए और दूसरों को भी पढ़ के सुनाने चाहिए, जैसे सब लोग हंसते रहे. यानी कि आपको ऐसे चुटकुले आते हो तो आप दूसरों को सुनाइए, जैसे दूसरे हंसे और उसके जीवन में जो गम हो दुख हो वो भुलाकर हंस सकते हैं. अस्तु.